ગામમાં મેં સ્ક્રીન મારી અને ગામમાં લોકોને ખબર જ નહીં પિક્ચર બતાવવાનું એને એમ કે રામા મંડળ છે એટલે મેં કીધું ના ના પિક્ચર બતાવવાનું એટલે જાહેરાત કરી કે જાહેરાત આવી રીતે પિક્ચર બતાવવાનું છે ને આવી રીતે છે ને બધા લોકો આવ્યા તો બધા આમ જોવે કે આ શું છે કારણ કે હવે હું રહું ત્યાંથી 35 કિલોમીટર દૂર થિયેટર છે બરોબર એટલે કોઈને ખબર જ નહીં જિંદગીમાં કોઈ ફિલ્મ નહીં જોઈ હોય એવા પડદા ઉપર અને મેં કીધું પિક્ચર બતાવવાનું એટલે મને આમ થોડું ગભરાટ થઈ આ લોકો આવશે ને જોવા કારણ કે અને મારી માટે એવું હતું કે યાર કાંઈ વાંધો નહીં હાલો ને બતાવીએ એમ કારણ કે થિયેટરમાં તો ક્યાંય હતું નહીં માયરું બધા બેઠા અને ફિલ્મ ચાલુ થઈ તો એક ભાઈ એવા મને કે ઇન્ટરવલ હોય ને આમાં ઇન્ટરવલ ન રાખતો ને કા ઊભા એને એમ કે પતી ગયું છે એટલે તું છે ને કે ચાલુ જ રાખજે એકવાર બંધ છું ને એટલે ઊભા થઈને વહી જાય એટલે મેં કીધું ઓકે ડન એટલે પાથરી દીધું ને 2 કલાક એ લોકોએ ફિલ્મ જોઈ અને નાના છોકરાથી લઈને મોટા હસવાનું ત્યાં હસે અને રડવાનું હોય ત્યાં રડે એટલે આપને એટલું ઓવરવેલ્મ ફિલ્મ થયું આમ તણને એમ થયું કે યાર આ પિક્ચર તો હિટ છે યાર ખાલી એવો પૈસા નથી આવ્યા એમ હા એટલે અંદરથી એક ફીલ આવી અમે લોકો અગાસી ઉપર ચડીને જોતા હતા કોઈને દેખાય નહીં એ રીતે યાર પિક્ચર હિટ છે યાર આ કે ને કે અમુક લોકો તો એવા આવ્યા કે આમ કે તે યાર કે ગામ બચાવી લીધું મેં કીધું કેમ એ કે તને નહીં ખબર પડે તે ગામ બચાવી લીધું એમ એટલે આપણે અમુક એવા શબ્દો કહીને જાય આપણે પ્રોસેસ જ ન કરી શકીએ એટલે લોકોનો કહેવાનો બેઝિક મીન કે એટલો ભાવ જાગ્યો ત્યારે એમ થયું કે નહીં આને તારે અમારા હાટું નહીં પણ આની હાટું તારે આવવું જોઈએ અને આવ્યો અને આજે કાળિયા ઠાકર નિખાલસ લોકો હશે પણ એટલે તમે ત્રણેવ રાજકોટથી છો ને ના હું અમદાવાદ એટલે પણ તમે એમ કાઠિયાવાડી ના અમદાવાદ જ અચ્છા સર તમે તો રાજકોટ હા તો કાઠિયાવાડી તમે 11 થી 4 શૂટિંગ બંધ રાખતા હતા ના